આણાની દેશયરે ગુરુના મુવાયકારે ઇન્ડિયાગાર સંપન્ને સેવિને યંતિ બુચ્ચિ આણાની દેશયરે ગુરુના મણવાયકારે પરિણીય અસંબુદ્ધે અવિનીયતિ બુચ્ચિ. મહાનુભાવો, વિનય અધ્યયનમાં વિનયનો બોધ આપવામાં આવ્યો. વિનય ગુરુનો કરવાનો અને તે પણ ધર્મ ગુરુનો કરવાનો, કારણ કે ગુરુની પાસેથી ધર્મ જોઈએ છે. ધર્મ અમૂલ્ય વસ્તુ છે અને બીજી કોઈ રીતે ખરીદી શકાતું નથી, મેળવી શકાતું નથી. એને માત્ર ગુરુને પ્રસન્ન કરીને જ પ્રાપ્ત કરી શકાય છે. દેવ, ગુરુ અને ધર્મની ત્રિપુટી છે ને, એમાં વચ્ચે કોણ છે? ગુરુ. આ બાજુ ભગવાન, આ બાજુ ધર્મ. ભગવાનની પાસેથી ગુરુને મળ્યું અને હવે આગળ એ વસ્તુ જવા દે. ગુરુની બહુ ગરજ છે. ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધાર. જે ગુરુવાણીથી વેગળા તે અણવરિયા સંસાર. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત. પછી ગુરુ કૃપા હિ કેવલમ. કેટલું અને રોજ આપણે વ્યાખ્યાન શરૂ થાય ત્યારે કહીએ છીએ ને, અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિત. આના વગર વ્યાખ્યાન શરૂ થાય નહીં. કેમ? તો કે જે મળ્યું છે, જે કહેવા જવાના છે, એ બધું ક્યાંથી મળ્યું છે? ગુરુ પાસેથી. એટલે ગુરુને યાદ કર્યા વગર આગળ જવાય નહીં. આટલો બધો ગુરુનો મહિમા. પણ ગુરુનો મહિમા શેના માટે છે, શેના લીધે છે? એમની પાસે ધર્મ નામની ચીજ છે જેની આપણને બહુ જરૂર છે. બસ આટલી જ વાત છે. ગુરુ પણ મહાન છે કેમ કે એ ધર્મને જાણે છે, ધર્મને આચરે છે અને બોધ આપે છે. તો મહત્વ છે ગુરુનું કે ધર્મનું? બે. ધર્મનું, અને એટલે ગુરુનું. કેમ કે ધર્મનું આખું ખાતું, ધર્મનો આખો વહીવટ આમના હાથમાં. શેઠાણીના હાથમાં ચાવી હોય છે, અહીંયા ધર્મની ચાવી ગુરુના હાથમાં. નિર્ણય ગુરુનો હશે. ભગવાન તો હાજર છે ને, એટલે તો કહી દઉં, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ ભગવાન શાસન આપે છે, ગુરુ અનુશાસન આપે છે. શું કરે છે? ભગવાનના શાસનને આપણે જીવનમાં કેમ ઉતારી શકીએ એની પ્રત્યક્ષ, વ્યવહારિક અને અનુભવ સિદ્ધ જ્ઞાન, માહિતી આપે છે. આમ કર એટલે ધર્મ થશે, આમ કરે તો તને સારું પડશે. ભગવાનની વાતને અમલમાં કેમ મૂકવી એ વાત અનુશાસનથી, અને અનુશાસન ડગલે પગલે હોય. ગુરુની નજર હોય તો ક્યાં કરે? આમ નહીં આમ, આમ નહીં આમ, આ રસ્તે નહીં, આ રસ્તે. અને આ બધું ક્યારે બને કે જ્યારે ગુરુને પોતાની જાત સોંપી દીધી હોય, આપી દીધી હોય કે તમે કહો તેમ. મૂળ વાત છે ધર્મની. ધર્મની જરૂર છે. આપણે 3 મુદ્દાની વાત કરતા હતા ને. સુખ દુઃખનો મુદ્દો છે, બીજો છે પુણ્ય પાપ, અને ત્રીજો છે ધર્મ અને અધર્મ. પુણ્ય પાપ તો હાલે આવશે, પોતાની મળે આવશે. જો અધર્મ હશે તો પાપ આવશે, ને પાપની પાછળ પાછળ દુઃખ આવશે. જો ધર્મ છે તો પુણ્ય આવશે, ને પુણ્યની પાછળ પાછળ સુખ આવશે. 2 ને 2 4 જેવી વાત છે, પણ નથી સમજાતી લોકોને. એટલે સુખી થવા માગે છે અને કરે છે અધર્મ, કરે છે પાપ. દુઃખથી બચવું છે ને કરે છે અધર્મ, પાપ. તો પહેલાં ગાડી કે પહેલાં ઘોડો? હે? ઘોડો આગળ જોયું, ગાડી આગળ જોયું. ગાડીમાં બેસવાનું ખરું, પણ આગળ ઘોડાને રાખો. ઘોડો હોય તો ગાડી ચાલે. એમ ધર્મ હોય તો પુણ્ય, અને પુણ્ય હોય તો સુખ. તો ધર્મની વાત આટલી બધી મહત્વની છે તો કે હા, ધર્મ 3 કામ કરે છે. કયા ધર્મ? ગઈકાલે આપણે વાત કરી. 3 કામ કરે છે. વર્તમાનમાં શાંતિ આપે છે, શક્તિ આપે છે, આનંદ આપે છે, સંતોષ આપે છે, સમાધાન આપે છે. ભવિષ્યમાં સદગતિ આપે છે.
અને એમ કરતાં કરતાં જ્યારે સમય પાકશે ત્યારે મુક્તિ આપી દઈશું. ત્રણેય કામ એકમાં ત્રણ, 3 in 1. અને શાંતિ કોને ન જોઈ? વર્તમાન જીવનમાં શાંતિ રહે, સંતોષ રહે, સમાધાન રહે, જીવનમાં બસ આનંદ રહે, એવું કોણ ન ઈચ્છે? આપણને પ્રકાશ જોઈતો હોય તો દીવા પાસે જવું જોઈએ, તમને છાંયડો જોઈતો હોય તો વૃક્ષ પાસે જવું જોઈએ, તમારે પાણી જોઈતું હોય તો કૂવા પાસે જવું જોઈએ. બસ જો તમને શાંતિ જોઈતી હોય તો ધર્મનું શરણું લેવું પડશે, કારણ કે જ્યાં ધર્મ ત્યાં શાંતિ, જ્યાં અધર્મ ત્યાં અશાંતિ. અને જ્યારે માણસમાં ધર્મ નથી હોતો અને અધર્મ હોય છે ત્યારે પોતે જ એકલો અશાંતિ નથી ભોગવતો, એ બીજાને અશાંતિ. અધર્મી માણસ જેનામાં ધર્મ નથી તો પાપ છે, અધર્મ છે, તો એ માણસ પોતે અત્યારે જ દુઃખી હશે, અત્યારે જ સુખી નહીં હોય. અને જેનામાં ધર્મ છે એ માણસ પોતે અત્યારે જ સુખી છે, ભલે એની પાસે કંઈ ન હોય. આ એક ન સમજાવી વાત છે કે ભલે કંઈ ન હોય પણ સુખી છે, અંદરથી સમાધાન છે. ધર્મ એક એવી વસ્તુ છે જે મરતા માણસને પણ હસતો રાખી શકે. બોલો, બીજું કોઈ ટોનિક છે એવું કે જે મરતી વખતે માણસને હસતો રાખી શકે? ધર્મ રાખી શકે. જેને ધર્મ મળ્યો હોય એને મરણની બીક ન હોય, અને મરણથી વધારે બીજું કોઈ દુઃખ નથી. અને માણસ જ્યારે ધર્મને અંદરથી પામી લે છે, અંદરથી ભર્યો હોય, અને અધર્મી માણસ એને છે ને જેમ પગમાં કાંટો ખૂંચ્યા કરે એમ એના હૃદયમાં રહેલો અધર્મ એને પોતાને પીડ્યા કરે, તો સમજાતું નથી માણસને. જ્યારે તાવ આવ્યો હોય ને 2-4 ડિગ્રી, ત્યારે જીભ ખરાબ થઈ જાય, બરાબર? જીભ ખરાબ થઈ જાય, સ્વાદ બગડી જાય, બરાબર? તો ત્યારે એને સાકર આપે ને તો એ મીઠી ન લાગે, મીઠાઈ મીઠી ન લાગે. અને એમ કહે છે, મને તો ખબર નથી, અનુભવ તો કર્યો ન, પણ કહે છે કે કાળા નાગનું ઝેર ચડ્યું હોય ને ત્યારે કડવો લીમડો પણ કડવો લાગતો નથી. આ એ નિશાની છે કે જેને કાળા નાગનું ઝેર ચડે અને લીમડો ચવાડે તો એને લાગે નહીં તો આ ઝેર ચડી ગયું છે. તો તાવ હોય ત્યારે મીઠાઈ મીઠી નથી લાગતી ને ઝેર ચડ્યું હોય ત્યારે કડવું નથી લાગતું. એમ જ્યારે માણસ અધર્મથી એવો રંગાઈ ગયો હોય, અધર્મ કરીને એવો તો એનાથી લેપાઈ ગયો હોય ને ત્યારે એને સારી વાત ગમતી નથી, એની સ્વાદની ઇન્દ્રિય ખરાબ થાય. હવે એને સમજાશે જ નહીં કે ધર્મમાં ને અધર્મનો પણ એક નશો તો હોય જ છે, અધર્મનો પણ એક નશો હોય છે, પણ એ નશો કેવો છે? કાળા નાગના ઝેર જેવું છે. એમ કહેવાય છે કે કાળા નાગનું ઝેર ચડ્યું હોય ત્યારે માણસને જાગતો રાખવો. જેને ઝેર ચડ્યું હોય ને એ ઊંઘી ન જાય, એ બેભાન ન થઈ જાય, એની ચિંતા હોય એટલે એને જાગતો રાખે, એને વાતો કરાવે, એને બોલાવે, ચલાવે, એને હલાવ્યા કરે, જાગતો રહે. જો સૂઈ ગયો તો ઝેર પાછું નહીં મળે, તો ઝેર ઉતરશે, બીજા કોઈ ઉપાય કામ નહીં લાગે. એટલે કાળા નાગનું ઝેર બહુ શાંતિ આપે, ઊંઘી જાય માણસ, એને ભાન ન હોય, એને પીડાની એ ખબર ન હોય. પછી બેભાન માણસને કંઈ ખબર ન હોય, પણ એને પીડા તો થતી જ હોય, જે નુકસાન થયું હોય તો થયું જ. તો બેભાન માણસને જેમ પીડાનું ભાન ન હોય એમ અધર્મી માણસને અધર્મ કરતાં પોતે જે અંદર પીડાઈ રહ્યો છે ને એની ખબર ન હોય, અને એટલે વધારે જોરમાં હોય. ફાયદો દેખાતો હોય, પાછો તત્કાળ ફાયદો દેખાય. અધર્મથી તત્કાળ, અધર્મમાં પણ શક્તિ છે, નથી એમ નહીં, કામ થઈ જાય છે. હા, હબે દબે કરો, જરા લાઠી વાઠી હાથમાં લઈ લો, જરા 2-4 ગાળો બોલો, જરા છછેડા ચાકુ બતાવો તો કામ થઈ જાય. પણ એ કામ કેવું છે? પહેલાં કામ થાય છે અને પછી એનો હિસાબ લેવાય છે. એ કોના જેવું છે? સાપના ઝેર જેવું છે. સાપનું ઝેર માણસને મસ્ત રાખે,
ભાન જતું રહે, ગેનમાં ચડી જાય તો પીડાની ખબર ન પડે. એટલા માટે જ્ઞાનીઓ તો એમ કહે છે કે સુખ છે ને એ સાપના ઝેર જેવું છે, નાગના ઝેર જેવું છે કે માણસને ભાન ભૂલાવી દે. એના કરતાં તો દુઃખ સારું, એ જાગતો તો રાખે. સુખ કે માથે સિલ પડો, હરી દિયો બિસરાય, બલિહારી વા દુઃખ કી હરી દિયો સુમિરે. સુખમાં માણસ ગાભેલ બને છે અને દુઃખમાં માણસ જાગતો રહે છે. તો સુખ કરતાં દુઃખ સારું. સુખ સાપના ઝેર જેવું છે અને દુઃખ વીંછીના ઝેર જેવું છે. વીંછીના ઝેરમાં પીડા ઘણી હોય, બળતરા બહુ થાય, પણ મરે નહીં માણસ. અને પેલો સાપનું ઝેર મીઠું સુવાડી દે, ઊંઘમાં નાખી દે, ઘેરમાં ને ઘેરમાં પતી જાય. તો અધર્મનું પણ કામ એવું જ છે કે એકવાર તમને મીઠું લાગે છે. ધર્મ નારિયેળ જેવું છે, પહેલાં કઠણ, અંદર મજાનું ટોપરું અને મજાનું પાણી, ઉપર કઠણ પણ અંદર મીઠું. અને સુખ અથવા અધર્મ એ મધથી લીપાયેલી તલવારની ધાર જેવું છે. તલવારની ધાર પર મધ ચોટેલું હોય, છરી કાંટા ઉપર મધ ચોટેલું હોય કે ગોળ કે સાકર ચોટેલા હોય, માણસ ખાવા જાય તો જીભ કપાવાનું જોખમ છે. તો અધર્મનો સ્વભાવ જ ખરાબ છે. અધર્મ તે અશાંત. તમે બગીચામાં ગયા છો? કોઈ દિવસ બગીચાનો લાભ લીધો છે કે નહીં? કોઈ સરોવરની પાસે, કોઈ દરિયા કિનારે ગયા છો? કોઈ હિલ સ્ટેશન ઉપર? ત્યાં જવાથી શું થાય છે? સારું લાગે, સારું લાગે. ત્યાંની હવામાં કંઈક છે, ત્યાંના દૃશ્યોમાં કંઈક છે જે તમને અંદરથી શાંતિ આપે છે. કંઈ ખાવાનું નથી હોતું. નદી કિનારે ગયા, દરિયા કિનારે ગયા, બગીચામાં ગયા, જંગલમાં ગયા તો કંઈક ખાવાનું છે, પેટમાં નાખવાનું છે, હાથમાં કંઈ આવે, અંદરથી સારું લાગે છે. એમ ધર્મ તમને અંદરથી શાતા આપે છે, અધર્મ અંદરથી બેચેની આપે છે. ઉકરના પાસે ઊભા રહો, ગટરની પાસે જાઓ, કોઈ એવા મસાણની પાસે જઈને ઊભા રહો, તમને અંદરથી બેચેની થાય. કોઈએ તમને હાથ નથી લગાડ્યો, કંઈ થયું નથી, પણ અંદરથી તમને મજા નથી આવતી. બસ ધર્મનું ને અધર્મનું એવું છે કે ધર્મ હમણાં જ સાતા આપે છે. એટલે ધર્મની વ્યાખ્યા જે કરી, નિર્મળતા તે હિ જ ધર્મ, કલુષાઈ મિટ્યાનો મત. ધર્મ હોય તો કલુષાઈ ન હોય, મેલ ન હોય, ગંદકી ન હોય, તો બસ સારું લાગે. અને જો અધર્મ છે તો ગંદકી છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. ક્લેશ નથી તો શાંતિ છે, ક્લેશ નથી તો પવિત્રતા છે. આ ક્લેશ એટલે શું? આપણે ત્યાં અત્યારે ક્લેશ કરીએ ને તો એનો અર્થ એક જ મગજમાં આવે કે ઝઘડો. ઘરમાં ઝઘડો થયો તો ક્લેશ થઈ ગયો. એ એક અર્થ બરાબર છે, પણ બીજો અર્થ ક્લેશનો અર્થ છે પીડા. અને ઝઘડાવાળી વાત પણ પીડાવાળી જ છે ને, એટલે નામ પડી ગયું, ઝઘડાનું નામ જ ક્લેશ પડી ગયું. મૂળ તો ક્લેશ એટલે પીડા, ઝઘડામાં પીડા છે. આજે ક્લેશ થઈ ગયો એટલે પીડા થઈ ગઈ. પણ ક્લેશ નથી થયો, ઝઘડાથી થયો. તો ચાલો ઝઘડાનું નામ જ ક્લેશ. હા, એનો વાંધો નહીં, ચાલે, ભાષામાં બધા નિયમ છે બધા. તો ક્લેશ એટલે શું? તો કે પીડા. પણ પીડા કોણ આપે છે? કષાય. એટલે કષાય ક્લેશ છે, ઝઘડો એ ક્લેશ છે. કષાયથી પીડા છે, માટે કષાયનું નામ જ ક્લેશ. ક્લેશથી વાસિત એવું જે મન એ સંસારમાં લઈ જાય છે. સંસાર એટલે દુઃખનો સાગર. અને ક્લેશ રહિત મન તે ભવ પાર લઈ જાય છે. તો ક્લેશનો બીજો અર્થ છે કષાય. કષાય એટલે કષાય શબ્દનો અર્થ થાય જે મનને મેલું કરે તે કષાય. કશ વત્તા આય, કશ વત્તા આય, જેનાથી કશ આવે તે કષાય. જ્યારે ક્રોધ આવે છે ત્યારે મગજ તમારું ખરાબ થાય છે કે મારું મગજ ખરાબ થઈ ગયું,
ઠેકાણે નથી. તો કશાએ શું કર્યું? તમને અસ્વસ્થ કરી નાખ્યું, તમને અંદરથી હેરાન કરી નાખ્યું, તમને અંદરથી ઊંચા નીચા કરી નાખ્યું. કશાય છે. એવું નથી કે ક્રોધથી જ આવું થાય છે. આ ક્રોધનું નામ આપણે લઈ લઈએ સીધું જ, બિચારા ક્રોધને. પણ બીજા નથી. કોઈ વાત સારી નથી. નથી માન સારું, નથી માયા સારી, નથી લોભ સારો, નથી ઈર્ષ્યા સારી, નથી ચિંતા, નથી ભય, નથી અભિમાન, નથી ચાડી ચુગલી, ચોરી જારી. આ બધું કાંઈ સારું નથી. બધાએ ચોરના ભાઈ ઘંટી ચોર. કશાયના ભાઈ છે બીજા, નો કશાય. કશાય તો આપણને એમ લાગે કે ત્રાસ આપે છે. ક્રોધથી ત્રાસ આપણને જ થાય છે. પહેલાં તો જેને ક્રોધ જાગે ને એની હાલત ખરાબ હોય છે. શું થાય છે? ક્રોધ આવે ત્યારે બીજાને આપણે ત્રાસ તો આપવાના જ, ક્રોધમાં મારવાના, ગાળો આપવાના, જે કરવાના. પણ પહેલાં પોતે પીડાય છે પણ ભાન નથી. ક્રોધમાં પીડા ખરી? તો અધર્મમાં પીડા છે ને, અધર્મ છે. ક્રોધ અધર્મ છે. તો ક્રોધ આવ્યો તે ભેગા તમે પીડાય. હમણાં જ અશાંતિ, હમણાં જ. એવું નથી કે ક્રોધ આજે કર્યો અને કાલે એના કડવા ફળ છે ક્રોધને, આવતે ભવે મળશે, ત્યાં સુધી શાંતિ નહીં. ક્રોધ કરનારને હમણાં જ અશાંતિ. એવી અશાંતિ. ક્રોધ કરે એટલે શરીર તપી જાય, નસો કડક થાય, ખેંચા, મોઢું લાલ થઈ જાય, આંખો લાલ થઈ જાય, ધબકારા વધી જાય, લોહી તપી જાય. આ બધું શું છે? પીડા છે કે મજા છે? શું છે? તો અધર્મમાં પીડા છે હમણાં જ. એટલે ક્રોધ કરીશ તો પાપ લાગશે, એ તો પછી. ક્રોધ કરીશ તો હમણાં જ પીડા થશે. નથી કરવો ક્રોધ. ક્રોધ કરીને મને જ શિક્ષા કરું છું હું, મને જ હું પીડા આપું છું. આ વાત કોને સમજાય? જેણે અંદર ઉતરીને ક્રોધ થાય છે ત્યારે અંદર શું બને છે જોયું હોય તો ને. તો થાય છે શું ખબર છે? ક્રોધ આવે ને ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને જીભ કામ કરવા માંડે. શું કરે છે? મગજ બંધ થઈ જાય છે અને જીભનું કામ ચાલુ થયું, અને પછી હાથનું, પગનું. તો તે વખતે ભાન, કેમ કે મગજને જ ખરાબ કરે છે ને ક્રોધ. મનમાં જ ગડબડ ઊભી કરે છે, મનની શાંતિ હણાઈ જાય છે. તો ક્રોધથી તો ખબર છે આપણે, ક્રોધ ઉઠે જે ઘર થકી પહેલું ઘર તે બાળે, એ તો બધી ખબર છે. આ અભિમાન ને માયા ને લોભ ને એ છે ને જરા બીજા પ્રકારના છે, જરા ચાલાક છે. આમ આપણને આમ લાગે ને કે બહુ તકલીફ થાય છે. અભિમાન કરવાવાળાને પોતાનું સારું લાગતું હોય છે, સારું લાગતું હોય છે. આમ જરા સીનો તાણીને ખભા ઊંચા કરીને તો એ સારું લાગતું હશે. પણ માન પણ મનને મેલું કરે છે. મનની શાંતિ, મનની સ્વસ્થતા, મનની જે વિચાર શક્તિ છે એને હણી નાખે. એટલે અભિમાનમાં તણાયેલો માણસ ગમે તે કરશે, ગમે તે બોલશે, ગમે એવા નિર્ણય લેશે, એટલે પછી દુઃખી થવાનું છે ને. હમણાં પણ એને ભલે ખબર ન પડે, પણ માન એને અંદરથી ખળભળાવે છે. જેનામાં અભિમાન છે ને એને જો જરા જેટલું અપમાન થશે ને એ ધુઆ થશે, એ ઊંચો નીચો થશે, ઉછળશે. હવે ઉછળવું એ કોઈ શાંતિની વાત છે? ઉછળવું અને રાડારાડ કરવી કે મોઢું ખેંચીને આમ ઊભા રહેવું એ કોઈ સારી વાત છે? અંદરથી ત્રાસ છે. અને માયા તો સાપણ જેવી છે, દૂધ લીસી સુવાળી. પણ માયા પણ અંદરથી મનને મેલું જ કરે છે. માયા કરનારો છે ને સ્વસ્થ નથી. કપટી માણસ બેચેન હોય છે. એને બધી વાતો બનાવી હોય ને, એકને એક કહ્યું, બીજાને બીજું કહ્યું, ત્રીજાને ત્રીજું કહ્યું, એકના બીજાનું ત્રીજાને, આડું અવડું જે હોય તે છુપાવવું છે, નથી તે દેખાડવું છે. બિચારું દુઃખી છે. એની અંદર ખેંચાતાણ હોય, અંદર બહુ એને ચેતતા રહેવું પડે. એ શું કામ ખબર છે?
માયા કરી છે ને એકનું બીજું ઉલટું સુલટું આઘું પાછું છળ કપટ, તો શું થાય? એને અંદરથી ફફડાટ રહે. અને ફફડાટ એ કોઈ શાંતિની વાત નથી. ફફડવું એ કોઈ આનંદ આપે એવી વાત નથી, પીડા છે પણ સમજાતી નથી. જેને છળકપટ નથી કરવું, માયા નથી કરવી, એ સ્વસ્થ હોય છે. જે સત્યવાદી છે એને યાદ રાખવું નથી પડતું કે હું શું બોલ્યો હતો. યાદ રાખવું પડે? આ યાદ જ છે, જે હતું તે કહ્યું છે, કેમ બીજું ત્રીજું કહ્યું છે. અને જે ખોટું બોલે છે એનું શું થાય? એની હાલત ખરાબ હોય છે. હા, યાદ શક્તિ રાખવી પડે સારી, નહીં તો લોચો થાય ને ભાઈ પકડાય. અને મોટા ભાગે એવું જ થાય છે, માયા કરનારું કરે રમત રમે કોક દાડો પોલ ખુલી જાય છે. અને તે દિવસે બધી હિસાબ આ જ ભાવમાં અત્યારે જ આવી જાય સામે. પેલું કહે છે ને, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, જૂની વાર્તા છે. રોજ વાઘ આવે રે વાઘ આવે બૂમો પાડે એટલે ભગવાનનો છોકરો, લોકો દોડે અને આ તો હસતો હોય. કંઈ નથી, વાઘ નથી આવતા, હું ખાલી રડું, બૂમો પાડતો, તમે આવો છો કે નહીં મને બચાવો, એ જોવા માટે. એમ કરતાં લોકો સમજી ગયા કે રાડો પાડે એને આપણે સાંભળવું નહીં. અને એક દિવસ ખરેખર વાઘ આવે ને રાડ પાડી, વાઘ આવ્યો, વાઘ બચાવો, કોઈ આવ્યું નહીં. માયા કરનારાની પોલ ખુલી જાય છે અને પછી એને કોઈ વિશ્વાસ કરતું નથી. અને પછી એ દુનિયા એને તરછો રહે છે. દુનિયા એનાથી દૂર રહે, સાપથી દૂર રહે ને એમ માણસો કપટી માણસથી દૂર રહે છે. આ બધા દુઃખ છે હમણાં જ, પણ દેખાતા નથી ને. બિલાડીને દૂધ દેખાય પણ પેલી પાછળ લાકડી પડશે એ ખબર જ ન હોય, ભાન યાદ જ ન આવે. અને લોભમાં તો માણસ દોડવા જ માંડે છે. થાક લાગે, ભૂખ લાગે, ઉજાગરા ખાવા ઊંઘ કરવા ન મળે, ઉજાગરા મંજૂર, ખાવાનું છોડી દે. પણ જો કંઈ મળતું હોય તો ત્યાં દોડવા. એની દોડ થામતી જ નથી. આનંદગંજી મહારાજે કહ્યું કે જગ આશા જંજીર કી ગતિ ઉલટી કુલ મોહ, જકર્યો ધાવત જગત મેં રહે છૂટો એકઠો. આશા એટલે તૃષ્ણા, લોભ, આ બધું અંદર એક છે. તો લોભી અને તૃષ્ણાવાળો માણસ દોડતો જ રહે છે. તૃષ્ણાના બંધનમાં જે બધા, આશાના દોરમાં જે બંધાયો એ ઊભો રહી શકતો નથી, એ દોડતો જ રહે છે. અને જ્યારે આશા અને તૃષ્ણાનું બંધન છૂટી જાય છે તો દોડવાનું બંધ, શાંતિથી બેસી રહે છૂટો એકઠો, એક જગ્યાએ. એક ઘટના બની. એક દેશમાં જમીન ખૂબ, વસ્તી ઓછી. ઘણા બધા દેશો એવા હતા જ્યાં સૃષ્ટિ ભરપૂર છે, સૃષ્ટિનો ખજાનો છે, એટલે ત્યાં વસ્તી નથી. જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ કે ત્યાં જમીન ખૂબ છે અને ત્યાં વસ્તી ઓછી છે, હવે લોકો ત્યાં જાય છે, એટલે પછી દોડ લાગી બધા ત્યાં જવા માટે. આવા એક દેશની વાત એક શેઠના કાને પડી કે આ દેશ છે, પ્રદેશ છે, ત્યાં જમીન ખૂબ સસ્તામાં મળે છે, મેદાનો ખાલી પડે છે, જેટલી જમીન, લોકો બધા ત્યાં જાય છે, નવો વસાહતો ઊભી થવા લાગી છે અને લોકો ત્યાં જમીનો ખરીદવા લાગ્યા છે. તો હું પણ જાઉં, મારી પાસે ધન છે, ત્યાં લગાવું, ખૂબ જમીન લઈ લઉં, લોકો ત્યાં આવવાના છે, એટલે સસ્તા ભાવે લઈ લઉં ને પછી મોંઘા ભાવે વેચીશ. આવું તો કરતા જ હોય છે ને લોકો. એટલે શેઠ રૂપિયા લઈ થેલી ભરી અને પેલા પ્રદેશમાં પહોંચ્યા છે. ત્યાં ગામડામાં જે લોકો રહેતા હતા એને પૂછ્યું કે તમારા ગામની જમીન મારે લેવી હોય તો લો, છૂટ છે. કેવી રીતે, શું ભાવ? તો કે અમારે બીજી કંઈ ખબર નહીં, અમે તો એમ કહીએ કે તમારે જેટલી જમીન લેવી હોય એટલી લો, 1000 સોનામણ મૂકો. પહેલાં સોનામણ મૂકો અને પછી તમારે જેટલી જમીન વાળવી હોય એટલે વાળી. પણ એક શરત કે સાંજ પડે દિવસ હાથમે, દિવસ મૂકે ત્યારે શરૂ કરો જમીન વાળવાનું, અને સાંજ પડે અને સૂરજ ડૂબે એના પહેલાં તમારે જ્યાં ઉપડ્યા હતા ત્યાં આવી જવું જોઈએ. તો એના વચમાં તમે જેટલી જમીન વાળી હોય બધી તમે. આવું છે તો વાહ, બહુ સરસ.
લોભ તો હતો જ, અને એમાં તો જાણે મોટો અવસર મળી ગયો, મોટો ચાન્સ મળી ગયો. શેઠ કહેવાનું 1000 સોનામાં થેલી આપી અને નક્કી કર્યું સૂરજ ઉગે ત્યારે શરૂ કરવાનું. શરૂ કર. હવે આખો દિવસ ચાલવાનું છે, એટલે ખાવાનું પીવાનું, નિશાનીઓ કરવાની છે, જમીન વાળવાની છે, એ બધી નિશાનીઓ એની સામગ્રી બધી સાથે લીધી છે. અને શેઠ જમીનને ઘેરવા માટે, વાળવા માટે નીકળ્યા છે. વિચાર કર્યો આખો દિવસ છે ને ખૂબ જમીન વાળી લઈશ, ખૂબ લઈ લઈશ, તો એકવાર તો આગળ જતો રહીશ ને પછી અડધો દિવસ જઈશ અને અડધો દિવસ પાછો વળીશ, બધું બરાબર થઈ જશે. પણ લોભ જેનું ના, લોભને થોભ નહીં. શેઠને દેખાય આ જમીન સારી છે, એ બાજુ વળી ગઈ, આ જમીન સારી છે, એ બાજુ વળી ગઈ. ચાલતા જાય છે, ખાડા ટેકરા કાંટા કાંકરા, જોડા ઘસાઈ ગયા, પગમાં કાંટા વાગી ગયા. પછી મારે તો જમીન આવી જવા દેવાય, આવો મોકો જવા દેવાય, ગમે તે થાય, આજે પગ સામું જોવાનું નહીં. તરસ લાગે છે, પાણી પીતા જાય છે, પાણી ખલાસ થઈ ગયું. તો સૂરજ તપે છે, કાંટા વાગે છે, કાંકરા વાગે છે, થાક્યા છે, પગ થાક્યા છે, પણ એમ છોડાય? આવો મોકો ક્યારે મળે? આગળ ને આગળ. અને પછી પાછા, હવે તો પાછા વળવું પડશે, ત્યારે પાછા માંડ વળ્યા છે, મન વાળ્યું. પણ હવે તો પગ એવા થાંભલા જેવા થઈ ગયા છે, પગ ઉપડતા નથી. પણ નહીં, મારે પહોંચવું જ પડે. ભૂખ, તરસ, ગળું સુકાય છે, પરસેવા રેલા ઉતરે છે, પગ ઉપડવા તૈયાર નથી. અડબડિયું ખાઈને પડે છે, ઠોકર વાગે છે, પડે છે, આકડે છે, પણ પહોંચવું પડશે. જેટલી તાકાત હતી એટલી ભેગી કરી અને શેઠ ચાલ્યા જાય છે. પગ ઘસરતા પણ જાય છે. સૂરજ હવે ડૂબવાને બહુ વાર નથી, પહોંચવું પડશે. સામે પેલા ઊભા છે નામના મુખી, ત્યાં પહોંચવું પડશે. થાંભલો ત્યાં ખોડેલો છે, નહીં પહોંચવું તો સોદો રદ થઈ જશે, બધા 1000 રૂપિયા પણ જશે. ગમે તે થાય, પહોંચવું છે. એટલે જીવ ઉપર આવીને હતી એટલી તાકાત ભેગી કરીને શેઠ આગળ ને આગળ પડતા આખડતા જાય છે. જીવ ગળે આવી ગયો છે, પ્રાણ જાણે કંઠે આવી ગયા છે, પણ મુકાય નહીં. ગમે તેમ કરીને પહોંચવું છે. છેલ્લી દોટ મૂકી, હવે તો આ થોડુંક જ રહ્યું છે, હમણાં પહોંચી જાઉં. તાકાત જેટલી હતી એટલી ભેગી કરી અને છેલ્લી દોટ મૂકી અને પહોંચ્યા, પણ તોય થોડુંક છેટું રહી ગયું. કેટલું? હાથ લાંબો કરે તો પણ અડે નહીં, પોતે લાંબા થઈને સૂઈ જાય તો હાથ પડે. એટલે પડતું મૂક્યું, હાથ લાંબો કર્યો અને જે ખીલો ખોડેલો હતો ને એને પકડ્યો. પણ એ શેઠ પડ્યા તે પડ્યા, પાછા ઊભા થયા. પ્રાણ પંખેરું ઉડી ગઈ. પછી ત્યાં પેલા ગામડિયા લોકો, જંગલી લોકો જે હતા ત્યાંના વસવાટ કરવાના, એમને કીધું કે આ ભાઈ ક્યાંનો છે ને કોણ છે ને આપણને કાંઈ ખબર નથી, હવે આને કોણ ત્યાં પહોંચાડે, હવે શું કરવું આનું? તો એક મુખી હતો સાનો માણસ, એણે કીધું કાંઈ નહીં ભાઈ, એણે જે જમીન લીધી છે ને એમાં એક ખાડો ખોદો. 3.5 હાથનો ખાડો ખોદ્યો અને એમાં એને સુગડાબેને અંદર નાખી વાળી દીધી. અને પેલા સાણો માણસ જરા સમજુ હતો, એણે કીધું જુઓ ભાઈ, આટલી બધી જમીન લીધી પણ એને કેટલી કામ આવી? 3.5 હાથ જોઈતી હતી, 3.5 હાથ, બાકી બધી તો માથે પડી. લોભીનું આવું થાય છે, એ દુઃખી છે, દોડીને થાકી જાય છે, પણ એને ખબર નથી પડતી કે હું દુઃખી આનાથી થાઉં. ક્રોધથી પણ માણસ દુઃખી છે, અભિમાનથી. એ હમણાંની વાત કરું છું, આવતા ભાવની વાત નહીં. ક્રોધ કરે ને બીજા જન્મમાં કડવા ફળ, અભિમાનથી દુર્ગતિ થાય, માયાથી નરકમાં જાય, અને લોભથી તો કેવા કેવા કષ્ટ આવે, કેવા કેવા પાપ કરે અને કેવા એને ભોગવવા. એ તો પછી હમણાં શું થાય છે? જો હમણાં જ આવી અશાંતિ થતી હોય તો પછી શેની શાંતિ મળે? જે વસ્તુ પહેલાં શાંતિ નથી આપતી એ પછી શાંતિ આપશે. જે વસ્તુ હમણાં પ્રત્યક્ષ દુઃખ આપે છે એ પછી સુખ આપશે. અધર્મમાં દુઃખ આપવાનો ગુણ છે અને ધર્મમાં સુખ આપવાનો ગુણ છે. તમે પેંડો જીભ ઉપર મૂકો અને તરત તમને મીઠાશ લાગે, મળે.
ફૂલ હાથમાં લીધું તો સુગંધ મળે, સરોવર પાસે જાઓ તો ઠંડક મળે. બસ ધર્મનો સ્વભાવ આવો છે, સરોવર જેવો, બગીચા જેવો, બરફ જેવો, પેંડા જેવો એનો સ્વભાવ જ. સાકર મોઢા પર મૂકીએ અને જો એની મીઠાશ ન આવે તો શું માનવું? સાકર નહીં હોય. એ નક્કી વાત છે કે સાકર છે તો એ મીઠી જ હોય. અને જો તમે મરચું મોઢા પર જીભ પર રાખો અને કડવું ન લાગે તો એ મરચું નથી. મરચાંનો સ્વભાવ કડવો હોય, અગ્નિનો સ્વભાવ બાળવાનો હોય, મીઠું નમક એ ખારું જ હોય, મીઠું ન હોય કોઈ દિવસ. એવી રીતે ધર્મ અને અધર્મનો નિયમ છે. ધર્મ શાતા આપે છે, અધર્મ અશાતા આપે છે. પછી નહીં, હમણાં જ. પણ માણસને ખબર નથી પડતી, કરી જાય અને પછી ધીરે ધીરે એના કડવા ફળ હમણાં પણ આવે અને પછી પણ આવે છે. ધર્મથી શાતા, ક્ષમા કરો, પ્રેમ કરો, દયા કરો, દાન કરો, કોઈને જમાડો, ખવડાવો, કોઈને હાથ જારીને ઊભો કરો, એ ધર્મના કામ છે ને. તમે કદી કર્યા છે? કર્યા તો હશે. ત્યારે શું લાગેલું? યાદ કરો શું લાગેલું? કોઈ માણસ પડી ગયો હતો અને ત્યારે તમને કંઈક થઈ ગયું, હવે પડી ગયું, તમે દોડતા ગયા અને એને ઊભો કર્યો અને પેલા માણસે તમારી સામે હસીને વાત કરી ગઈ, ધન્યવાદ, આભાર. તો તમને શું થયું? સારું લાગે? અંદરથી કંઈક ભરાઈ ગયા જેવું લાગે, મન ભરાઈ જાય. કોકને ખવડાવો, પેટ એનું ભરાય, મન તમારું ભરાઈ જાય. આ શું છે? શાતા છે. કોકને સુખી કરીને તમને એના જે આશીર્વાદ મળે એ એનું મોઢું જે હશે અને એ જે રાજી થાય એ જોઈને તમારું હૈયું, તમારું મન અને તમારું શરીર પણ શાતા અનુભવે છે. નવાઈની વાત છે, આપણે ત્યાં અહીંયા લોકો ગાય ને ભેંસને બધું પાળે. એવા દેશો છે, એવી પ્રજા છે જે કૂતરા બિલાડા પાળે છે. કંઈ ખોટું નથી, સારું છે, ભલે પાળતા. એ દેશોમાં તો ડૉક્ટરો ભલામણ કરતા હોય છે. કેમ ખબર છે? એકલતા, જીવનમાં શૂન્યાવકાશ, કોઈ પોતાનું કહેવાય એવું છે નહીં, એકલા જીવવાનું. અથવા તો ટેન્શનો રહેતા હોય, સ્ટ્રેસ રહેતો હોય, કામકાજના ભાર રહેતા હોય, મજા ન આવતી હોય તો ત્યાંના ડૉક્ટરો એમને ભલામણ કરે કે એક પાલતુ પ્રાણી રાખો તમે. એનો શું મતલબ છે? એનો મતલબ શું છે કે તમારા હૈયામાં ક્યાંક એના માટે દયા, પ્રેમ, કરુણા જાગશે. તમે એની સેવા કરશો, તમને સારું લાગશે. બોલો, સેવા એ નહીં કરશો, સારું તમને લાગશે. એ ધર્મ છે. એટલે તો ત્યાંના લોકોને આ શીખવવું પડે છે કે ભાઈ પાલતુ પ્રાણી રાખો. કેમ કે આ સંસ્કાર મળ્યા નથી. ધર્મના વાત જે સંસ્કાર ગળથુથીમાં મળવા જોઈએ ને, કે સૌને પોતાના માનો, પારકાનું પણ કરો. પોતાનું એ નથી કરતા, પોતાના જે માન્યા છે એનું એ નથી કરતા. એટલે હવે એને પોતાપણું આવે એટલા માટે એક પાલતુ પ્રાણી પકડા કે જેથી કંઈક હળવો થાય, કંઈક નરમ થાય. માણસ પોતાની ચિંતા કરવાને બદલે ઓલાની ચિંતા કરે એટલે એટલું સ્ટ્રેસ ઓછો થાય. આ ગુણ છે. તમે તમારા માટે દોડો, તમારા ફાયદા માટે દોડો ને એમાં ત્રાસ છે, પણ તમે બીજાના ભલા માટે દોડો એમાં શાંતિ છે. આ સમજવા જેવું છે, કુદરતી વાત છે. તમને ખબર પડી જાય. આનો અનુભવ થયો હશે. તમારા ઘરે પ્રસંગ હોય, લગ્નનો કે મુંડનનો કે જે હોય તે, તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે તમને ટેન્શન હોય છે. પોતાના ઘરે આ પ્રસંગને અવસર ઉજવવાનો હોય તો ટેન્શન હોય. પણ તમે જાનૈયા થઈને બીજાની જાનમાં ગયા હો અને ત્યાં તમે જાનમાં ગયા છો, તમારા સગા છે, તમે કામ નહીં કરો, તમે કામ કરશો, દોડાદોડ કરશો, પણ તમને ટેન્શન જરાય નહીં હોય. કેટલો ફરક પડી ગયો? બીજાની જાન છે માટે અને બીજાના માટે કરો છો તો તમને સારું લાગે છે.
અને જ્યારે પોતાના માથે આવી ગયું હોય, પોતાનું જ કરવાનું હોય તો ભાર લાગે છે. તો કેટલી મોટી વાત છે. એક લાગણી એવી કે જે તમને દુઃખી કરે, બીજી લાગણી એવી કે જે તમને હળવા બનાવે. દયા, પ્રેમ, કરુણા, શાંતિ, ત્યાગ. ત્યાગ કરવામાં સુખ કે દુઃખ? ત્યાગ કરવો બહુ અઘરો લાગે છે. છોડવું પડે એટલે જાણે જીવ નીકળી જાય. છોડવાનું બહુ અઘરું છે ને, પણ તમે છોડી શકો છો. અને છોડીને પણ તમે રાજી હો, ખુશ હો. ક્યારે? જેને પોતાના માન્યા હોય, જેના માટે લાગણી હોય, પ્રેમ હોય, એના માટે છોડવું પડે તો છોડીને પણ તમે સુખી હો છો. અને નહીંતર આટલું પણ આપવા તૈયાર ન હોય, એક રૂપિયો પણ કોઈને આપવા તૈયાર ન હોય, અને એક પોતાના જેને માન્યા હોય એના માટે અથવા પરોપકાર કરવા જાય, કોઈનું ભલું કરવાની વાત આવે ને ત્યાં ખર્ચો કરવો પડે, પોતાનું આપી દેવું પડે, પોતાનું જતું કરવું પડે, તો એ અંદરથી સારું લાગે છે. લોહી વધે છે. બીજા પોતાના માટે દોડો તો બીપી વધે, અને બીજાના માટે દોડો તો ઘટે. હા, આ ધર્મનો સ્વભાવ છે. એટલે કહ્યું કે પુણ્ય અને પાપની પણ ચિંતા નથી, ધર્મ અને અધર્મ એને સાચવવા છે. ધર્મ ટકી રહે તો બસ. જે લોકો આગળ વધી ગયા એમને આ સમજાય છે કે પુણ્ય અને પાપ તો આપોઆપ આવશે. જો તમે પ્રેમ, દયા, ત્યાગ, તપ, સંયમ આ બધું રાખ્યું હશે તો પુણ્ય તો થવાનું જ છે, વગર પૂછે. દેવ ગુરુની ભક્તિ, પરોપકાર, દયા, કરુણા, સંતોષ, સમાધાન, સંયમ, સદાચાર, આ ધર્મ હમણાં જ સુખી કરે છે. રાત્રે ન ખાઓ તો એમાં ફાયદો કે નુકસાન? રાત્રિ ભોજન ન કરો તો એમાં આવતા ભાવમાં જે થશે તે થશે, પણ હમણાં બરાબર છે. અને રાત્રે ચોવ્યા, સવારે નવકારશી, સવારે ઉઠીને સીધું ચા, ઘણાને બેગ ટી, ખાટલા ઉપર જ ચા જોઈએ. એવા લોકો પોતાના શરીરને પણ નુકસાન કરે. ચા ન મળે તો બિચારા પરેશાન. અને જેને નવકારસીની ટેવ છે, પોરસીની ટેવ છે, એને કોઈ ચિંતા નથી. બસ ચા જોઈએ તો દુઃખ, ચાની જરૂર નથી, ચા છોડી દીધી તો સુખ. સૂવા માટે આવું ગાદલું ને, આવું ગોદડું ને, આવો તકીયો ને, આવો પલંગ ને, આવો એર કન્ડિશન હોય તો મને ઊંઘ આવે. આ સગવડ કે અગવડ? જ્યારે નહીં હોય ત્યારે ઊંઘ નહીં આવે. એટલે આ સંયમ નથી, સંતોષ નથી. પોતાની જાતને ખોટી વસ્તુઓમાં બાંધી દીધું છે. આના વગર ચાલે, આના વગર ન ચાલે, એના બદલે જ આના વગર ચાલે. એ વાત પર આવી ગયા, કોઈ ચિંતા નહીં. જ્યાં જાઓ ત્યાં સુખ, જ્યાં પડો ત્યાં ઊંઘ આવી જાય, જ્યાં લાંબા થાવ ત્યાં ઊંઘ આવી જાય. સુખ કોણ શેનામાં છે? જ્યારે વસ્તુઓમાં છે કે મનમાં છે? સંતોષ જેવું બીજું કોઈ કહે છે ને, સંતોષ જેવું સૌથી મોટો સુખ સંતોષ. સંતોષી નર. સીધી વાત છે. આ કહેવતો આપણને બતાવે છે કે ધર્મમાં સુખ છે, ધર્મથી હમણાં જ સુખ છે. એટલે જેને સમજાય છે એ પુણ્ય પાપની પણ સુખ દુઃખની વાત તો ગઈ. અને ત્યાગ કરવામાં દુઃખ આવે કે ક્ષમા કરવામાં દુઃખ આવે, એની તકલીફ થાય, કોઈ આપણને માર્યા છે, નુકસાન કર્યું છે, ગાળ આપી છે, એ પીડા દુઃખ થાય એવી વાત છે. પણ ક્ષમા કરી દીધી એટલે દુઃખ ગાય. તમારે દુઃખ જેવું રહ્યું જ નહીં. પછી દુઃખને દુઃખ જ નથી માનતું, પતી ગયું. એટલે દુઃખની તત્કાળ દવા થઈ જાય. ધર્મ તમને તત્કાળ શાંતિ આપી દે છે. એટલે જેને આ સમજાયું એ ધર્મ અને અધર્મની ફિકર કરે છે, સુખ દુઃખની નહીં. અને પુણ્ય પાપની એની ચિંતા કરવાની જરૂર નથી. ધર્મ કે પુણ્ય આપોઆપ આવે છે. વિશેષ